3 ઇડિયટ્સ ફિલ્મ સૌ કોઈને યાદ તો હશે જ. એક પુત્રના ફોટોગ્રાફીના શોખને પોષવા તેના પિતા બધું જ કરી છૂટે છે અને તેને તેની મરણ મૂડીમાંથી સારામાં સારો કેમેરો લાવી આપે છે. આવી જ ઘટના ઘટી છે અમદાવાદમાં. એક પુત્રીના શોખને પોષવા માટે પિતાએ તેમની તમામ બચત દાવ પર લગાવી છે. જોઈએ આ વિશેષ અહેવાલ. અમદાવાદમાં રહેતી મિત્તલ ગોહિલને શૂટિંગનો અનહદ શોખ છે. મિત્તલ ગુજરાત તરફથી શૂટિંગની રમતમાં ભાગ લે છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ હતી કે તેને શૂટિંગ માટે સારી રાઇફલ નહોતી. તેના પિતા મણિભાઈ ગોહિલ ઓટો ચલાવી રોજી રોટી રળે છે. આ સ્થિતિમાં 5 લાખ રૂપિયાની રાઇફલ કેવી રીતે લઈ શકે? પરંતુ મણિભાઈએ પુત્રીને કોઈ પણ ભોગે શૂટર બનાવી હતી. આથી દીકરીના લગ્ન માટે જમા કરેલ 5 લાખ રૂપિયામાંથી મણિભાઈએ મિત્તલને રાઇફલ ખરીદી આપી. રાઇફલ શૂટિંગ ક્ષેત્રે એને આગળ વધવું હતું અને રાઇફલની અંદર એનું જે વેપન આવે છે જર્મનીનું છે, એ 5 લાખ રૂપિયાનું છે કે જે મેં એના લગ્ન માટે ભેગા કર્યા હતા. હું રિક્ષા ચલાવી અને રાત દિવસ મહેનત કરી અને હું એને જે પૈસા જે બે ભેગા કર્યા હતા એને વેપન લઈ આપ્યું 5 લાખ રૂપિયાનું. હવે જે વસ્તુ વેપન તો આવી ગયું છે, પણ એને પ્રેક્ટિસ કરવા માટે જે એમ્યુનેશન જોઈએ, એ એમ્યુનેશન એક એમ્યુનેશન ગોળી જે આવે છે બુલેટ 31 રૂપિયાનું આવે છે, 31 થી 45 રૂપિયાનું એક આવે છે. હવે ધીરે ધીરે હું રાત દિવસ મહેનત કરીશ અને એને એ માટે આગળ પ્રોત્સાહન કરીશ. મિત્તલ હાલ વડોદરાના સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ કરવા આવે છે. તે દેશ માટે મેડલ લાવી શકે તેવી આશા વ્યક્ત કરે છે. હાલમાં જ રિયો ઓલિમ્પિકમાં દેશનું નામ 3 મહિલા ખેલાડીઓએ જ રોશન કર્યું હતું, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે કોઈ મદદ કરતું નથી. મારા મમ્મી પપ્પાએ લાઈફમાં બહુ જ બાળકો માટે કરી છે. અમે 3 ભાઈ બહેન છે, હું એક છું અને મારા 2 ભાઈ છે. લાઈફમાં ભણાયા ગણાયા આગળ વધાર્યા. મારો નાનો ભાઈ પણ પિસ્ટલ શૂટર છે, પણ કોઈ દિવસ એમણે અમને રોક્યા નથી કે અમે આટલી મોંઘી ગેમ ચૂઝ કરી છે અને અમે આગળ વધી રહ્યા છીએ. લાઈફમાં બહુ સ્ટ્રગલ કર્યું છે એમણે, રાત દિવસ મહેનત કરી છે અને રાત દિવસની મહેનત બાદ મને રાઇફલ મળી છે. મેં તો ઓનલી શૂટિંગ કર્યું છે. મારી મહેનત તો ખાલી શૂટિંગમાં જ છે, પણ જે રિયલ મહેનત અને જે રિયલ હીરોઝ છે મારા મમ્મી પપ્પા છે. કુશાંગ સોની, સંદેશ ન્યૂઝ.